સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 13 છેલ્લે આપણે ન્યુક્લિયર બળ અને રેડિયો એક્ટિવિટી વિશે થોડીક માહિતી લીધી હતી. બરાબર. હવે આગળ વધીએ તો થોડાક દાખલા ગણી નાખી. ઉદાહરણ નંબર છે 1 ને 2 ગણ્યા હતા. ઉદાહરણ નંબર 3 આંકડા જે છે કેલ્ક્યુલેટર સામું રાખીને બેસવું પડશે. કોઈ આંકડાની અંદર મિસ્ટેક ન થાય તે જોજો. બરાબર. કારણ કે આ વસ્તુ એવી છે કે થોડીક મિસ્ટેક થશે તો જવાબ નહીં આવે. બરાબર. શું કીધું રકમની અંદર જોઈએ. એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. એક એટોમિક માસ યુનિટ ને પહેલાં ઉર્જા છે એ જૂલમાં મેળવવાની, પછી કેમાં મેળવવાની કીધી? એટોમિક માસ યુનિટમાં. તો અહીં એક યુને સમતુલ્ય ઉર્જા અહીં એક યુને સમતુલ્ય ઉર્જા કેટલું થાય? તો કે E બરાબર ઉર્જા એટલે E આપણે E બરાબર 1.6 × 10⁻⁻27 એવું જ આપેલું છે ને? ઇન્ટુ 3 × 10⁸². આવું કેમ લખ્યું? એક યુને સમતુલ્ય ઉર્જા. તો કે તમારી પાસે આમ છે, જુઓ E બરાબર શું છે? mc². આમ છે કે નહીં? આ છે ને એ દળ છે કે નહીં તમારી પાસે? આ છે એ દળ છે, પણ એ કેટલું કીધું? એક યુ કીધું. જો તો એક યુને સમતુલ્ય ઉર્જા કેટલી? તો કે E બરાબર 1U × c². હવે એક યુ છે એને તમારે કિલોગ્રામમાં લખવું હોય તો 1.6 × 10⁻⁻27 અને સીની જગ્યાએ કિંમત મૂકી દેવાની. બરાબર. ક્યાંય નવું નથી, જોજો ખાસ. વળી પાછું તમને એમ થાય આ કંઈક નવું આવ્યું. બરાબર. હવે આગળ આંકડાકીય માહિતી ભૂલાવી ન જોઈએ. 1.4924 × 10⁻10 જૂલ. ચાલો, આ જૂલમાં મળી ગઈ. તમને એવું કીધું કે એક એવું એટલે કે એક એટોમિક માસ યુનિટ જે છે ને તેનું દળ જૂલમાં, એની ઉર્જા જૂલમાં મેળવો અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવ્યું તો ભાગ્યા 1.6 × 10⁻⁻19 કરો પડે. 1.4926 × 10⁻10 બાય 1.6 × 10⁻⁻19 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરે તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. બરાબર. અહીંયા 48 મળે છે આમ, એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઉર્જા મળી. તો આ બીજી ઉર્જા છે એ કેમાં મળી? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ ઉર્જા જે છે એ કેમાં મળી? જૂલમાં. બરાબર. આ પહેલો પ્રશ્ન પૂરો. પહેલું જે ભાગ પૂછ્યો હતો ને એ ભાગ પૂરો. બીજો શું પૂછ્યો છે? આ પરથી 8 ઓક્સિજન સોળની દળ ક્ષતિ ને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² માં દર્શાવો. દળ ક્ષતિ મેળવવાની છે. કેમાં મેળવવાની છે? તો ન્યુક્લિયસ આપણે 8 ઓક્સિજન 16 આવો ન્યુક્લિયસ આપેલો છે. આમાં દળ ક્ષતિ મેળવવાની. તો પહેલી વસ્તુ એ કે 1U બરાબર શું લખાય? જો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે આ ઉર્જા છે ને એક યુ માટે, તો એક યુ ઉર્જા બરાબર 931.5. આ મેં તમને બંધન ઉર્જાની શરૂઆત કરી ને ત્યારે લખાયું હતું, તો યાદ હોય તો. એક યુ ઉર્જા બરાબર આટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આને આમે લખાઈ જુઓ c². તમે એમ કહો આમ થોડું લખાય. બરાબર. તમે એમ કહો આમ થોડું લખાય. તો એક વસ્તુ જુઓ તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આટલી વસ્તુ છે ને એ ઉર્જા છે. જોજો એ શું છે? ઉર્જા. એટલે હું અહીંયા લખું ઈ. આ શું છે મારી પાસે? તો એ કે એ દળ છે એટલે આ લખું એમ. આ c² ના અહીંયા ગુણ દો. E બરાબર mc² થઈ ગયું. તો એમને કરતા રાખવું તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર શું લખી શકાય? c³ લખી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં? જોજો ખાસ, ભૂલ ન થવી જોઈએ.
તો 1 U બરાબર 139.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, હવે 8 ઓક્સિજન 16 માટે દળ ક્ષતિ, 8 ઓક્સિજન 16 માટે દળ ક્ષતિ. તો દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર રકમમાં આપેલું છે કાંઈ 0.13691 યુ, 0.13691 યુ. હવે આ વસ્તુ તમને રકમમાં આપવી પડે. દળ ક્ષતિ મેળવવી હોય તો પહેલાં શું કરવું પડે જોવો જી. તો કે બાહ્ય આ તમારી પાસે શું કહેવાય મુક્ત અવસ્થામાં ન્યુટ્રોન પ્રોટોનનું કુલ દળ હોવું જોઈએ, એની અંદર જાય પછીનું કુલ દળ હોવું જોઈએ તો દળ ક્ષતિ મળે. ને આ પોઈન્ટ પછી વેલ્યુ ને બધું હોવું જોઈએ, 16 પોઈન્ટ કંઈક સમથિંગ છે ને એમ, બરાબર, ડાયરેક્ટ ન મળે. પણ અહીંયા આપણે આ લોકોએ કીધું છે એટલે અહીંયા ડાયરેક્ટ લખશું આપણે 0.13691 યુ. આ રકમમાં આપેલું હોવું જોઈએ, રકમમાં કે આપને આપેલું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. દળ ક્ષતિ કેટલી મળી ડેલ્ટા એમ, તો આટલું. તો એને અનુરૂપ ઉર્જા કેટલી, તો તેને અનુરૂપ ઉર્જા E બરાબર 0.13691 અને યુ છે ત્યાં શું લખો 931.5. આ કેમાં ફરી જાય? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરી જાય. તો આનો જવાબ પર c². અહીંયા લખ્યું છે ને 1 યુ બરાબર એમ લખવું, બરાબર. દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એટલી એમ. કેટલું થશે? 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ c². એક આ વસ્તુ છે ને એ રકમમાં ખરેખર આપવી જોઈએ પણ આપેલી નથી, ખાસ યાદ રાખજો, બરાબર. ન આપે તો લગભગ આ વસ્તુ તો અત્યારે તો યાદ રાખજો, નહીંતર આ દાખલો થશે નહીં, બરાબર. શું કીધું? આ જૂલમાં મેળવવાનું હતું, મેળવી લીધું. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનું હતું, મેળવી લીધું. હવે આ જે છે તમને ન્યુક્લિયસ છે એની ઉર્જા મેળવવાની કીધી, તો યુની જગ્યાએ તમે લખી શકો 9.31.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c². કારણ કે આમાં ઉર્જા મેળવી છે એટલે એમાં, પણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² નો ઉપયોગ તો આપણે બહુ ઓછો આવશે. આપણે 1 યુ બરાબર ખાલી શું લખી નાખવાનું? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલા? 931.5. હવે બધા દાખલા આવા જ છે. જુઓ, આંકડા જે છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે આગળ વધીએ તો સ્વાધ્યાયનો પહેલો દાખલો. હવે એક વસ્તુ તમને કહી દઉં, આ દાખલા તો છે બધાય, બરાબર, પણ દાખલાની ઉપર વેલ્યુ આપેલી છે. જુઓ બધી, મેં તમને આગળ લગભગ એકાદ લેક્ચરમાં કીધું હતું, ખ્યાલ હોય તો. એ વેલ્યુ છે ને એ બધી આવડવી જોઈએ, બરાબર. સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. શું કીધું? જો તમને સ્વાધ્યાયની ઉપર લખ્યું, તમને સ્વાધ્યાયના ઉકેલમાં નીચેની વિગતો ઉપયોગી થશે. એ ઉપયોગી તો થશે, પણ જો રકમમાં એ વેલ્યુ ન આપેલી હોય તોય આપણે આવડવું જોઈએ, યાદ રાખજો. ઇલેક્ટ્રોનનું દળ 1.6 1/4πε0 બરાબર 1 મેગા ઇલેક્ટ્રોન એટલે 1.6 × 10⁻13 જૂલ ઉર્જા. એ બરાબર 1 યર એટલે સેકન્ડ, એ ફરી જાય. મોલની સંખ્યા એવોગેડ્રો ખબર પડે, કે ખબર પડે, 1 યુ બરાબર ખબર પડે. હાઇડ્રોજનનું દળ આપી દીધું, જો એમ કેપિટલ H, એમ કેપિટલ H 1.007825 યુ. હાઇડ્રોજનના દળનો મોટાભાગે ઉપયોગ થશે એટલે હાઇડ્રોજનનું દળ આપી દીધું. બીજું કોનું આપ્યું? ન્યુટ્રોનનું દળ 1.008665, એ યાદ રાખવાનું છે. નીચે ઇલેક્ટ્રોનનું દળ આપ્યું, સામે હિલિયમનું દળ આપ્યું, જો 4.00263 યુ જેટલું આપ્યું, બરાબર. તો પેલું શું આપ્યું છે જો રકમની અંદર? લિથિયમના 2 સમસ્થાનિક આપ્યા. ક્યાં? 3 લિથિયમ 6 અને 3 લિથિયમ 7. સમસ્થાનિક છે, પરમાણુ ક્રમાંક સમાન હોય, ભાર અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોતી નથી, તેને એકબીજાના સમસ્થાનિક કહેવાય. અનુક્રમે 7.5% અને 92.5% છે. સાપેક્ષ પ્રમાણ આપ્યું કે ધારો કે કુદરતમાંથી જો મળી જાય તો આ 3
3 લિથિયમ 6નું પ્રમાણ છે ને એ કેટલું હોય છે 7.5%. આનું પ્રમાણ કેટલું હોય છે 92.5%. ટોટલ 100% થઈ ગયું. તેમના દળ અનુક્રમે 6.015 યુ, જો અહીંયા 6 પોઈન્ટ પછી હોય જો બરાબર, અને અહીંયા 7.016 યુ છે. તો લિથિયમના પરમાણુનું દળ શોધો. અહીં લખી નખાય લિથિયમના પરમાણુનું દળ બરાબર શું લખાય લિથિયમના પરમાણુનું દળ. તો પેલો લિથિયમ છે 3 લિથિયમ 6 માટે લઈએ તો એનું પ્રમાણ કેટલું છે જો 7.5% ગુણ્યા એનું દળ કેટલું છે 6.015 બરાબર યુ, છેલ્લે યુ લખી નાખશું, વત્તા આનું પ્રમાણ કેટલું છે 92.5 ગુણ્યા 7.016 યુ, છેદમાં કેટલા લખવાના 100 બરાબર. તો આનો જવાબ તમને મળશે, આનો ગુણાકાર તમે કરશો ને એટલે થશે 45.1134 પ્લસ 648.98 છેદમાં કેટલા થશે 100. તો 694.0934 યુ, આ યુ પહેલેથી આવેલો હોય છેદમાં 100, ટોટલ થશે 6.491 બરાબર. લિથિયમ પરમાણુનું દળ કેટલું મળશે 6.94 યુ જેટલું પ્રાપ્ત થશે. આ તો આવડે સિમ્પલ છે. આ પહેલો ભાગ પૂરો, એ ભાગ પૂરો. હવે બી ભાગ લ્યો. શું કીધું છે બોરોનના બે સમસ્થાનિક 5b10 અને 5b11 તેમના દળ અનુક્રમે આપેલા છે. તો બોરોનના પરમાણુનું દળ એટલે આ દળ આપેલું છે બરાબર. કેટલું આપ્યું કુલ 10.811 યુ. તો બેના સાપેક્ષ પ્રમાણ મેળવો. સાપેક્ષ પ્રમાણ એટલે તો કે આમાં કેમ આવડું હતું કેટલું 7.5% અને આમાં કેટલું હતું 92.5%. એમ બોરોન માટે સાપેક્ષ પ્રમાણ મેળવવું હોય તો અહીં ધારશું. ધારો કે 5b10 નું પ્રમાણ x% છે, તેથી 5b11 નું પ્રમાણ કેટલું થાય 100 - x% થાય. તમને ખબર જ છે કે જો આ x% હોય તો એ 100માંથી તમે બાદ કરી દો x%, એટલે આનું પ્રમાણ વધે. તો આનું તમે x ધારો તો આનું પ્રમાણ કેટલું થાય 100 - x% થાય. તો હવે જુઓ જી કુલ પરમાણ્વીય દળ 10.811 આપેલા છે. 10.012 પહેલાનું દળ x, પહેલાનું દળ આટલું છે 10.01294 x પ્લસ બીજાનું દળ કેટલું છે 100 - x પ્રમાણ અને દળ કેટલું છે તો 11.00931 છેદમાં કેટલા લખવાના 100. સાદુરૂપ આપી દો તમે. તો અહીંયા સાદુરૂપ આપશો ને એટલે અહીંયા થશે 10.01294 માઇનસ 11.00931 x કોમન કાઢ્યો ટૂંકમાં બરાબર, અને પ્લસ 11.0.931 અને અહીંયા છે આ 100 અહીંયા ગુણી દીધા એટલે 1081.1. આગળ જાઓ તો 0.99637 x બરાબર 19.831. તો x બરાબર 19.831 ના છેદમાં 0.99637 બરાબર 19.90% જવાબ આવશે. ધારો કે 5b10 નું પ્રમાણ x% છે તો 5b11 નું કેટલું હોય 100માંથી x બાદ કરી દો એટલે વધ્યું ઘટ્યું e. તો આપણે પહેલાં x મેળવ્યું આપણે બરાબર, તો x નું પ્રમાણ 19 પોઈન્ટ કેટલું આવ્યું 99%. તો હવે 100 - x એટલે 100માંથી 19.90 બાદ કરો તો કેટલું થાય 80.10%. તો અહીંયા આપણે લખવાનું 5b10 જે છે ને એનું પ્રમાણ 19.90%
અને 5B જે 11 છે એનું પ્રમાણ 80 પોઈન્ટ કેટલું થશે? 10% થાય. બરાબર. આ જોઈન મારે એટલા માટે લખવું પડે કે આ જે ગણતરી છે એ બહુ અઘરી થાય. જો કેલ્સી નહીતર લઈને ભેગું બેસવું પડે અને આમાંથી ધીમે ધીમે જોતું જવું પડે. બધા આંકડાકીય માહિતીમાં કોઈ પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં. ફરી વાર કહી દઉં કે આ બે સમસ્થાનિક આપેલા છે ને, એના બેયના દળ આપેલા છે ને બેયનું પ્રમાણ આપેલું છે. તો એના પરમાણુનું દળ મેળવવાનું કીધું હતું. તો ટકા અને આ એની સાથે દળ સાથે ગુણી દો એટલે પરમાણુનું દળ મળે. હવે શું કીધું કે બે ન્યુક્લિયસ સમસ્થાનિક તો આપેલા જ છે. હવે બેનું સાપેક્ષ પ્રમાણ મેળવવાનું છે અને કુલ દળ આપેલું છે. તો કુલ દળ અહીંયા મૂકી દીધું. સાપેક્ષ પ્રમાણ એકનું એ જો x% ધરવામાં આવે તો બીજાનું 100 - x થાય. એટલે એમાંથી તમારે x શું કરી દેવો પડે? બાદ કરી દેવો પડે. તો બાદ કરીને સાદુરૂપ આપ્યો તો x મળ્યું અહીંયા આટલું. તો 100 માંથી x બાદ કરો એટલે આટલું. તો આ પહેલું પ્રમાણ 5B 10 નું થયું, બીજું પ્રમાણ 5B કોનું થયું? 11 નું થયું. ખ્યાલ આવ્યો? બરાબર. ચાલો ત્રીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ. આ સ્વાધ્યાય પહેલો, સ્વાધ્યાયનો બીજો દાખલો. શું છે બીજો દાખલો? નિયોનના 3 સમસ્થાનિક આપ્યા. 10 નિયોન 20, 10 નિયોન 20, 10 નિયોન 21, 10 નિયોન 22. સમસ્થાનિક જો પરમાણુ ક્રમાંક બધા સમાન છે. શું કીધું? બધાના પ્રમાણ આપ્યા 90.51, 0.27 ને 9.22. આનું પ્રમાણ છે 90.51. પછી પ્રમાણ કોનું આપ્યું? 0.27%. 10 નિયોન 21 નું 0.27% પ્રમાણ છે. ત્રીજું પ્રમાણ કોનું આપ્યું? 9.22%. આનું પ્રમાણ જે આપ્યું એ 9 કેટલું આપ્યું? 22%. હવે શું કીધું જુઓ. જો આ ત્રણેય સમસ્થાનિકના પરમાણુ દળ અનુક્રમે, હવે પરમાણુ દળ આપ્યા ત્રણેયના શું આપ્યા? પરમાણુ દળ. આના 19.99 યુ, આનું આપ્યું કેટલું? 20.99 અને આનું કેટલું આપ્યું? 21.99. જો અહીંયા 19.99 એટલે ખરેખર 20 જ થાય, 20.99 એટલે 21 થાય અને 21.99 એટલે કેટલું થાય? 22 થાય. બરાબર. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. નિયોનનું સરેરાશ પરમાણ્વીય દળ. સરેરાશ દળ ભારિત ઉપરથી મળે. બરાબર. બરાબર શું લખશું? નિયોનનું સરેરાશ દળ તો કે આને 19.9 દળ છે. 19.99 દળ. ટકાવારી કેટલી? તો કે 90.51 વત્તા 20.99 0.27 વત્તા 21.99 9.22 છેદમાં કેટલા લખવાના? 100 લખવાના. શું કામે? ટકા કાઢવા છે ને છેલ્લે શું લખવાનું? અહીંયા યુ લખવાનું. બરાબર. ચાલો હવે આનું સાદુરૂપ આપી. બરાબર. આનું સાદુરૂપ આપો એટલે નિરાતે દેવાનું છે સાદુરૂપ. આ આપણે સરેરાશ ભારિત દળની વાત આવી હતી, એના ઉપરથી આ બધી ગણતરી છે. સાદુરૂપ આપશો તમે આનું એટલે આવશે 1809.2949 વત્તા 5.6673 વત્તા 2.202.74 છેદમાં 100. સાદુરૂપ આપો, સરવાળો કરો. 2017 પ્લસ 71 યુ છેદમાં 100. ટોટલ મળશે આપણે એપ્રોક્સિમેટલી 20.18 યુ જેટલું. લ્યો આ પૂરું. દાખલો જોતા મોટો લાગશે. બરાબર. પણ દાખલાની અંદર કાંઈ છે નહીં. આ ખાસ યાદ રાખવું. જો શું કીધું? નિયોનના સમસ્થાનિક 3 આપી દીધા, એનું ટકાવારીમાં પ્રમાણ આપી દીધું એટલે ટોટલ 100% થઈ ગયા અને એનું દળ આપી દીધું. તો નિયોનનું પરમાણ્વીય સરેરાશ દળ કેટલું? તો કે ટકા અને આ દળ ગુણી નાખવાનું ને ભાગ્યા 100 કરી દેવાનું ટકા કાઢવા માટે. જે સાદુરૂપ આપી દઈ દેવાનું. ખ્યાલ આવ્યો? બરાબર. 1 મિનિટ.
ચાલો સ્વાધીન બીજો થયો પૂરો. હવે આવે છે સ્વાધીન ત્રીજો દાખલો. સ્વાધીનો ત્રીજો દાખલો શું છે? નાઇટ્રોજન ન્યુક્લિયસ 7n14 બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. અને 7n14 ની શું આપી દીધી? દળ આપી દીધું 14.00370 U આપેલ છે. તો હવે શું કરશું જુઓ. નાઇટ્રોજન માટે દળ ક્ષતિ, જોજો આવા દાખલા બહુ જાજા છે આપણી પાસે. દળ ક્ષતિને કેપિટલ M વડે દર્શાવશું. કેટલું થાય? તો કે ZMP પ્લસ NMN માઇનસ M 7n14. આ છે ને ન્યુક્લિયસનું કુલ દળ તમને રકમમાં આપેલું છે. 7n14 નું દળ એટલે એ ન્યુક્લિયસનું કુલ દળ. આ મુક્ત અવસ્થાનું કુલ દળ કરતાં ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે. એટલે અહીંયા આપણે કેપિટલ M લખતા એ તમને રકમમાં આપેલું છે. તો કુલ પ્રોટોન અને કુલ ન્યુટ્રોનની સંખ્યા, મુક્ત અવસ્થાનું કુલ દળ અને ન્યુક્લિયસનું કુલ દળ એની બાદબાકી કરો એટલે દળ ક્ષતિ મળે. તો જુઓ જે આમાં કેટલા પ્રોટોન છે? તો કે 7 પ્રોટોન છે. જુઓ ન્યુટ્રોન કેટલા છે? તો કે A - 7, 14 માંથી 7 જાય, 7 ન્યુટ્રોન છે. તો Z બરાબર હું શું મૂકી શકું? 7. હવે વાત આવી પ્રોટોનના દળની. તો પ્રોટોનનું દળ જે છે ને એ તમને ટેક્સ્ટબુકમાંથી આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો? પ્રોટોનનું દળ ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ લખવાનું. કેટલું? તો કે 1.00785. ચાલો આ પ્રોટોન દળ પ્લસ ન્યુટ્રોન કેટલા છે? તો કે 7 ગુણ્યા ન્યુટ્રોનનું દળ 1.008665. આ પૂરું માઇનસ કુલ દળ કેટલું? 14.00307. યાદ રાખજો ખાસ, પ્રોટોન ન્યુટ્રોનનું દળ તો આપણે આવડવું જ જોઈએ. શું કામ? તો કે એ તો જરૂર પડશે જ. ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા તો એ તમે આના ઉપરથી મેળવી શકો. ખ્યાલ આવ્યો? કેટલા ન્યુટ્રોન છે? તો કે 7. કેટલા પ્રોટોન? તો કે 7. 7 મૂકી દીધા. સાદરૂપ આપો તો 7.054 775 પ્લસ 7.060 655 0.00307 ગુણાકાર કર્યો, ખાલી કાંઈ નથી કર્યું. પાછું સાદરૂપ આપો 14.11543 માઇનસ 14.00307 U તો 0.11236 U આટલું મળશે. જો 0.11236 U જેટલું મળશે. આ શું મેળવી? દળ ક્ષતિ મેળવી. હવે તો કે નાઇટ્રોજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા. તો નાઇટ્રોજનના ન્યુક્લિયસની બંધન ઉર્જા તમને ખબર જ છે. શું બંધન ઉર્જા? તો કે જો દળ ક્ષતિને અનુરૂપ જે ઉર્જાનું ઉત્સર્જન થાય, કેટલી ઉર્જા? તો કે ડેલ્ટા mc² જેટલી. હવે બંધન ઉર્જા કેટલી? તો કે જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય ને એટલી જ ઉર્જા તમારે બહારથી આપવી પડે. એટલે એ એની બંધન ઉર્જા. તો આ દળ ક્ષતિને અનુરૂપ જે ઉર્જા મળે ને ડેલ્ટા mc², એ બંધન ઉર્જા કયો તોય ભલે અને કુલ ઉર્જાનું ઉત્સર્જન કયો તોય ભલે. બરાબર? તો બંધન ઉર્જા છે એ કેટલી થશે? તો કે EB કહી દેવાનું અહીંયા, ડેલ્ટા M અને 931 પોઈન્ટ કેટલા લખવાના? 5. આ કેમાં ફરે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કારણ કે U છે ને, બરાબર? દળ ક્ષતિને અનુરૂપ 1 U બરાબર કેટલા લખી શકાય? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આગળ 0.11236 અને 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો 104.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 104.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું પ્રાપ્ત થશે. ઓકે, ચાલો એવી રીતના આગળ જઈએ. તો સ્વાધ્યાયનો છે ચોથો દાખલો. જો છે ને અહીંયા તમે આ ડેલ્ટા M છે ને એમાં આ બધે પાછળ U છે, જોજો. એટલે U કોમન ઠેઠ સુધી આવેલું જ આવશે. એટલે આ U આવ્યું
તમારે 1 યુ એટલે 931.5 મૂકી દેવાનું એટલે ડાયરેક્ટ એ ઉર્જામાં ફરી જાય પૂરું, બીજું કંઈ વિચારવાનું જ નથી. વળી તમને એમ થાય કે અહીંયા આટલા ગુણ્યા નામ કર્યું, સી સ્ક્વેર ક્યાં ગયું ને કેમ આવે ને એ કાંઈ નહીં. 1 યુ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મૂકી દેવાનું એટલે આનું કામકાજ શું થઈ જાય, આખું પૂરું થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચાલો હવે ચોથો છે સ્વાધ્યાયનો. શું આપેલું છે ચોથામાં? નીચેની વિગતો પરથી કઈ કઈ બાબત આપેલી છે? તો કે Fe26, Fe56 અને 83 બિસ્મથ 209 આવું આપેલું છે. તો ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. તો તમે તો એક વસ્તુ માટે જ ક્લિયર થઈ ગયા. જુઓ, તમારે શું કરવાનું, પહેલા દળ ક્ષતિ મેળવવાની. એટલે અહીંયા સુધી આવી ગયા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે શું કરી દેવાના, ગુણી નાખવાના. એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે એને ભાગ્યા પરમાણુ દળાંક કરો. જે તમને પ્રાપ્ત થશે એને ભાગ્યા શું કરશો, પરમાણુ દળાંક. એટલે એક ન્યુક્લિયન દીઠ શું પ્રાપ્ત થઈ જાય, બંધન ઉર્જા પ્રાપ્ત થાય. તો જુઓ તો પહેલા લેશું Fe માટે 26, Fe56 માટે. એના માટે લઈએ તો દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ બરાબર, ચાલો ZMP NMN માઇનસ માસ ઓફ કુલ દળ ન્યુક્લિયસનું 26 Fe56 આ રકમમાં આપેલું છે. ચાલો કેટલા પ્રોટોન, તો કે લખવાના 26 પ્રોટોન. Z એટલે પ્રોટોનની સંખ્યા 26 આપેલી છે. એક પ્રોટોનનું દળ કેટલું, તો કે 1.007825 પ્લસ કેટલા ન્યુટ્રોન, તો કે 56 માં 26 બાદ કરો તો 30 ન્યુટ્રોન. અને એક ન્યુટ્રોનનું દળ કેટલું, તો કે 1.008665 અને માઇનસ Feનું દળ કેટલું, તો કે 55.934939. આનું જો સાદુરૂપ આપવામાં આવે તો અહીંયા તમને સાદુરૂપમાં 0.528461 મળશે. આ આપણે દળ ક્ષતિ મેળવી. હવે એની બંધન ઉર્જા, એક ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ભાગ્યા કરી નાખશું. તો પહેલા બંધન ઉર્જા મેળવી Fe56ની બંધન ઉર્જા બરાબર તો 0.528461 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા સાદુરૂપ આપી દો તો અહીંયા 492.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. 492 કેટલી, 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એક ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા એટલે EBN મેળવવાનું. તો EB ના છેદમાં A, EB કેટલું છે 492.26 છેદમાં A કેટલું છે, તો કે 56. તો લોખંડ માટે તમને કેટલું પ્રાપ્ત થશે, 1 મિનિટ, 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. ખ્યાલ આવ્યો કે નહીં? શું કર્યું, તો કે Fe પહેલા હજી તો બિસ્મથની વાત નથી કરી, તમને એક ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મેળવવાનું કીધું છે. તો Fe માટે શું કરવાનું, પહેલા દળ ક્ષતિ મેળવવાનું. દળ ક્ષતિ કેવી રીતના, ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M ઉપરથી. ચાલો દળ ક્ષતિ મેળવી લીધી. તો આ દળ તો રકમમાં આપેલું છે. Z એટલે પ્રોટોનની સંખ્યા કેટલી, તો કે 26. ન્યુટ્રોનની સંખ્યા કેટલી, તો કે 56 - 26 એટલે 30. પ્રોટોનનું દળ ન્યુટ્રોનનું દળ આવડતું. સાદુરૂપ આપો એટલે યુમાં આવશે. આની સાથે 931 દોડો એટલે ગુણો એટલે બંધન ઉર્જા અને જે પરમાણુ ભાર છે દળાંક એની વડે ભાગી નાખો, 56 વડે ભાગી નાખો એટલે એક ન્યુક્લિયન દીઠ શું મળી, બંધન ઉર્જા. આવી રીતના બિસ્મથ માટે લ્યો 83 બિસ્મથ 209. તો એના માટે પહેલા મેળવશું દળ ક્ષતિ. તો ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ માસ ઓફ 83 બિસ્મથ 209. ડેલ્ટા M Z એટલે પ્રોટોનની સંખ્યા કેટલી, તો કે 83
અને એક પ્રોટોનનું દળ કેટલું તો કે 1.007825. ન્યુટ્રોનની સંખ્યા કેટલી 209 માંથી 83 બાદ કરો એટલે 126. 126 ગુણ્યા એક ન્યુટ્રોનનું દળ કેટલું તો કે 1.008665 માઇનસ કુલ દળ બી નું કેટલું આપેલું છે તો કે 208.980388. ચાલો આનું સાદરૂપ આપશો ને એટલે 1.74087 યુ. જો આ દાખલો તમને ઓમ સહેલો છે શું તો કે આ સૂત્રમાં કિંમત મૂકવાની, સાદરૂપ આપવાનું, ગુણ્યા એટલા કરના મળી જાય. થીમ બરાબર છે, રેડી છે. ગણતરી કરવામાં વાર લાગશે. કેલ્ક્યુલેટરમાં જે માસ્ટર હશે, ઝડપથી જેની સ્વિચો દબાવવાની પ્રેક્ટિસ હશે, સ્વિચો દબાવવાની પ્રેક્ટિસ તો બધાની હોય, આમાં બધા દબી દે, પણ સાચી સ્વિચો દબાવવા માટે પછી આમાં ઊંધાવરું ન હાલે. અહીંયા 877 હોય ને 887 કરી નાખે, બરાબર. તો એટલી થોડોક ડિફરન્સ ન આવવો જોઈએ, કારણ કે જો પોઈન્ટ પછી તમે 6 આંકડા લખતા હોય, પોઈન્ટ પછી 6 આંકડા લખતા હોય તો ભૂલ હાલવી જોઈએ નહીં. આ શું મેળી દળ ક્ષતિ, દળ ક્ષતિને અનુરૂપ બંધન ઉર્જા તો ઈબી બરાબર 1.0877 ગુણ્યા 931.5 આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલું મળશે આપણે ઉર્જા 1640.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઉર્જા મળી. હવે એના માટે ઈબીએન મેળવવું છે તો ઈબી ના છેદમાં એ, ઈબી કેટલું તો કે 1640.25 છેદમાં એ કેટલું 209, તો 1640.25 છેદમાં 209 7.84 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 7.84 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન, બરાબર. તો આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર શું મેળવી લીધું આપણે? એક ન્યુક્લિયન દીઠ શું મેળવી લીધી? બંધન ઉર્જા મેળવી લીધી. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આ જે વસ્તુ જે છે એ શું થયું? દાખલાની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં, બરાબર. આ દાખલો જોતા તમને એવું લાગશે, જો ઓહો એ કે આ તો બહુ અઘરું છે, આ તો આંકડા કેમ આપને આવડે, પણ એમાં કાંઈ છે નહીં. આમ તમને બધું ગૂંચવણવાળું લાગશે જોતા, તમે બુકમાં લખશો ને તો એ ગૂંચવણવાળું લખશે. છૂટું છૂટું લખશો એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં, બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર છે 3, સ્વાધ્યાયનો પહેલો, સ્વાધ્યાયનો બીજો, સ્વાધ્યાયનો ત્રીજો અને સ્વાધ્યાયનો કેટલામો દાખલો? ચોથો દાખલો. 4 દાખલાઓ ગણ્યા છે. પણ યાદ શું રાખવાનું છે તો કે સ્વાધ્યાયની અંદર જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ આપણે આવડવી જોઈએ, બરાબર. સૂત્ર એક જ છે, જુઓ, એક સરેરાશ દળ ભારિત વાળું સૂત્ર આવ્યું ને એક આ આવ્યું. આ બે સૂત્ર ઉપરથી જ દાખલા ગણ્યા. હજી વધારાના દાખલા જે છે એ આપણે સરેરાશ જીવનકાળ, અર્ધ આયુ, રેડિયો એક્ટિવિટી માટેના જે સૂત્ર છે, વિભંજનનો દર માટેનું સૂત્ર છે, એ અલગ અલગ સૂત્ર આવશે ત્યારે આપણે વધુ દાખલા ગણશું. પણ આ આંકડાકીય માહિતી પ્રમાણે ઓછા, એમાં આવા બધા આંકડાઓ આવે નહીં. તમને એમ થાય આવા આંકડા શું કામ લેતા એ છે? તો આવા આંકડા લેવાનું કારણ એ છે, જુઓ, હું અહીંયા 19.99 લઉં એટલે 20 તો કહેવાય જ એને, પણ હું ખાલી 20 લઉં ને અહીંયા ખાલી 21 લઉં, બરાબર. અહીંયા 20.99 લીધા, તો હવે હું એમ કહું કે અહીંયા 20.99 હોય ને અહીંયા 20.99 હોય તો આને 20 કહેવાય અને 20.99 ને 21 કહેવાય. હવે હું ડિફરન્સ લેવા જાઉં તો મને શું મળે? 0 મળે કે ન મળે? તો 0 ડિફરન્સ મળે તો દળ ક્ષતિ ક્યારેય પ્રાપ્ત થાય નહીં. તો દળ ક્ષતિ જો આપણે પ્રાપ્ત ન થાય ને તો એને અનુરૂપ કોઈ પણ પ્રકારની ઉર્જા મળે નહીં. ખ્યાલ આવ્યો? બસ અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.